અને સમાચારો જોઈએ વિસ્તારથી અને સૌથી પહેલા વાત કરવી છે વરસાદે વેરેલી નુકસાનીની. આમ તો વરસાદે વેરેલી નુકસાની કહેવી કે પછી તંત્રએ વેરેલો વિનાશ કહેવો એ અત્યારે સમજવું જરૂરી બની જાય છે. એ સવાલ અહીંયા સૌથી મોટો છે, પણ એ દ્રશ્યો સૌથી પહેલા તમને બતાવવા છે. ડ્રોનથી હાઈવેના લેવાયેલા આ દ્રશ્યો છે. કપરાડા અને નાસિકનો આ રસ્તો છે. તમે જુઓ કે હાઈવે ડ્રોનથી લેવાયેલા આ વિડીયોની અંદર તમને ક્યાંય હાઈવે નહીં મળે, રોડ શોધવો પડશે ને એટલા માટે જ અમે ટાઇટલ આપ્યું છે કે ચલો શોધીએ રોડ. અને તંત્ર પણ ખૂબ મજબૂત છે. મારા સહયોગી મનીષ મારી સાથે છે. મનીષ, જ્યારે આમ ઘણીવાર એક લોકોની એક ઝંખના હોય છે ને કે આપણે કોઈ બીજા ગ્રહ ઉપર જઈએ, બીજા ગ્રહ ઉપર જઈને ત્યાં સૈર કરીએ, પણ સામાન્ય માણસ તો જઈ ના શકે. એટલે તંત્ર એટલું બાહોશ છે, તંત્ર એટલું લાગણીશીલ છે કે માણસ ચંદ્ર પર નથી જઈ શકતો તો ચંદ્રની ધરતીને અહીંયા આગળ ધરતી ઉપર આપણી પૃથ્વી ઉપર લાવી દે છે. ને ચોમાસા પછી ઠેર ઠેર તમને આવા જ ચંદ્રના ક્રેટર જોવા મળે. આમાં ક્યાંક કદાચ શિવશક્તિ ક્રેટર પણ જોવા મળી જાય. બિલકુલ નુપુર, તમે સાચી વાત કરી. કારણ કે જો તમારે સ્પેસ ટુરિઝમનો જો લાહવો લેવો હોય તો તમારે મસ્કની કંપની છે ત્યાં સુધી જવાની જરૂર નથી, નાસાની પાસે જવાની જરૂર નથી, તમારે ઇસરોનો પણ સંપર્ક કરવાની જરૂર નથી. કારણ કે તમારે જો ગુજરાતના રસ્તાઓને જોઈ લેવાનો તો તમને બિલકુલ અહેસાસ થઈ જશે કે આ ચંદ્રની સપાટી પર તમે પહોંચી ગયા છો. નુપુર, સૌથી શરમજનક ઘટના એ છે કે થોડા દિવસ પહેલાં આપને ખ્યાલ હશે કે થોડા ટાઈમ પહેલાં એક વિડીયો વડોદરાના એક જાગૃત નાગરિકે મૂક્યો હતો. એમાં તૂટેલા ફૂટેલા રોડ હતા. એ હકીકતે વિડીયો ગુજરાતનો નહોતો, પરંતુ એ રોડ બતાવવાની કોશિશ હતી કે ગુજરાતનો વિકાસ મોડેલ કેવું કામ કરે છે. ત્યારબાદ એ જાગૃત નાગરિકની ધરપકડ થઈ ગઈ હતી. આ જાણીને તમને આશ્ચર્ય થશે, પરંતુ દર વર્ષે ગુજરાતમાં 823 જેટલા લોકોના મોત માત્ર ને માત્ર ખાડાઓના કારણે થાય છે. આ સૌથી શરમજનક ઘટના છે. આ નાસિકથી જે આખો પટ્ટો કપરાડાથી નાસિક વચ્ચેનો જે રોડ છે આ નેશનલ હાઈવે છે. પરંતુ શરમજનક પરિસ્થિતિ એ છે નુપુર કે જ્યાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર રોડ, રસ્તા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામે જે વાતો કરે છે, બીજી બાજુ મહારાષ્ટ્રમાં જેવી મહારાષ્ટ્રની બોર્ડર શરૂ થાય છે કે ચકાચોંધ રોડ મળે છે. આ 5 કિલોમીટરનો જે આખો રોડ છે બિલકુલ ચારણી જેવો રોડ લાગે. ક્યાં રસ્તો છે શોધવો મુશ્કેલ બની જાય તેવી પરિસ્થિતિ છે. આ અહીંયા એક માત્ર કોઈ સરહદી વિસ્તારની વાત નથી કરતા નુપુર. અમદાવાદ જેવા શહેરમાં અત્યારે 838 ખાડાઓ પડેલા છે. માત્ર આ જ સિઝનની વાત કરીએ 1000 કરોડ રૂપિયાનું બજેટ નીકળે છે દર વર્ષે માત્ર ખાડાઓને પૂરવા માટે. હજારો નિર્દોષ લોકો ગુજરાતમાં, ગુજરાત જેવા વિકસિત ગણાતા રાજ્યમાં પણ હજારો લોકો, સેંકડો લોકો દર વર્ષે ખાડામાં પડીને મરી જાય છે. એનાથી વધારે શરમજનક પરિસ્થિતિ શું હોઈ શકે? અને જ્યારે તમે સવાલો પૂછો છો, જ્યારે તમે તંત્રને વાત પૂછો છો તો ખાડાને એટલા જ લાઇટલી લે છે જેટલી તમારી જિંદગીને લેવામાં આવે છે. એમના મતે આ કોઈ મોટો પ્રશ્ન નથી. થોડા દિવસ પહેલા આપણે દ્રશ્યો પણ જોયા હતા કે જ્યારે અમદાવાદના સત્તાધીશોને આપણે પૂછ્યું કે સાહેબ ખાડામાં પડીને લોકો મરે છે તો એમના ચહેરા પર હાસ્ય હતું, એ કટુ હાસ્ય હતું, એમના મોઢામાંથી દાંત દેખાતા હતા. એ હસતો નેતા આપણે જોયો હતો. અને એ જ રીતે તંત્ર આપણા પર હસે છે જ્યારે આપણા રસ્તા પરથી નીકળીએ છીએ. દર વર્ષે આપણે ટેક્સ આપીએ છીએ નુપુર, અને આપણા પર એ લોકો, જેમ એ અમદાવાદનો રોડ કમિટીનો ચેરમેન જે રીતે હસતો હતો એ જ રીતે આખું તંત્ર ગુજરાત પર તમારા પર હસે છે. જ્યારે તમે નીકળો છો, તમારી કમર ભાંગો છો, સિવિલ હોસ્પિટલમાં જઈને પૂછી લેજો. અમદાવાદથી લઈને પાલનપુરથી આ બાજુ કપરાડા, વલસાડ સુધી તમે કોઈને પણ પૂછજો કે દર વર્ષે જ્યારે ચોમાસું આવે છે અને ખાડાઓ પડે છે તો કમરના મણકા ભાંગવાની સમસ્યા કેટલી આવે છે. એની પાછળનું કારણ એ છે કે કઈ હદે ભ્રષ્ટાચાર ચાલે છે ગુજરાતમાં. મોન્ટુ પટેલ જેવા ભ્રષ્ટાચારીઓના અહીંયા રોડ ઉપર નીકળીને સરઘસ નથી નીકળતા. અહીંયા જે લોકો ભ્રષ્ટાચાર કરોડો રૂપિયા ખાઈ જાય છે, ફાઇલો પાસ કરાવે છે ગમે તે રીતે, શામ દામ દંડ ભેદ કરીને નેતાઓની પૂંછડી દબાવીને ગમે તે રીતે પોતાની ફાઇલ પાસ કરાવીને રોડના કામ લઈ લેવા, ટેન્ડર સિસ્ટમમાં પોતાના સેટિંગ કરવા અને ત્યારબાદ પોતાના ખેલ કરવામાં માહિર ગુજરાતમાં કેટલાક અધિકારીઓ અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોના પાપે ગુજરાતની જનતા વારંવાર આ પ્રકારની પરિસ્થિતિ જોવે છે નુપુર. અને વારંવાર આપણે એ દ્રશ્યો પર જોવા માટે મજબૂર થઈએ છીએ કે ગુજરાતને આપણે ચંદ્ર બતાવવું પડે છે. કારણ કે આ કોઈ ગર્વ લેવા જેવી બાબત નથી. જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત જેવી પરિસ્થિતિ ગુજરાતમાં સર્જાતી હોય, જ્યારે તમે છાતી ઠોકીને ગુજરાત મોડલની આખા દેશ અને દુનિયામાં ચર્ચા કરતા હો, તો મને એવું લાગે છે કે જેમ તમે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગુજરાતમાં ગાંધીનગરમાં શરૂ કર્યું છે, એવું એક રોડ સમીક્ષા કેન્દ્ર પણ શરૂ કરવાની જરૂર છે, જેથી ખબર પડે કે શહેરોના રસ્તા કેવા છે, ગુજરાતના ગામડાઓના રસ્તા કેવા છે, કે જ્યાં સામાન્ય માણસને નીકળવું હોય તો જીવ હાથમાં લઈને નીકળવો પડે. નુપુર, બિલકુલ જીવ હથેળી ઉપર લઈને નીકળવો પડે. અને એમ છતાં પણ તંત્રને કંઈ જ નથી પડી. અને હવે રહીને જાણે આત્મા જાગ્યો હોય સરકારનો, એ રીતે મુખ્યમંત્રીએ બેઠક કરી છે. દરેક મોટા ભાગના રસ્તાઓની આ જ હાલત છે, જ્યાં ખાડા પડી ગયા. ખાડા તો છોડો સાહેબ, રસ્તા શોધવા અઘરા પડી ગયા છે. અને હવે રોડ, રસ્તા, બ્રિજ માટે મુખ્યમંત્રીએ બેઠક કરી છે. અને આ બેઠકમાં અધિકારીઓને સૂચના આપી છે. હિરેન મારી સાથે જોડાયા છે. હિરેન, દર વર્ષે આ જ રીતની બેઠકો આપણે થતી જોઈ છે, દર વર્ષે સૂચનાઓ અપાતી જોઈ છે. જ્યારે પણ ચોમાસું આવે, રોડ રસ્તા પરથી ડામર ગાયબ થઈ જાય, મોટા મોટા ખાડા પડી જાય છે અને આ પ્રજાના પૈસા પાણીમાં વહી જાય છે. પછી સૂચના અપાય છે કે નવા રોડ બનાવો, પણ એ પણ કેટલા ટકશે એની કોઈ ગેરંટી નથી.
તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠક સવારે મળી હતી, જેમાં શહેરી આરએનબી એટલે કે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ઉપરાંત કોર્પોરેશનના અધિકારીઓ પણ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. ગાંધીનગર કોર્પોરેશનના કમિશનર પણ જોડાયા હતા. સીધી સ્થિતિ કે જે કોર્પોરેશન વિસ્તાર અને નગરપાલિકા વિસ્તારમાં રોડ રસ્તા અને ખાસ જે અંડરપાસ આવેલા છે, બ્રિજ આવેલા છે, એની જે સ્થિતિ છે, વારંવાર અંડરપાસ ભરાઈ જવા, પાણી ત્યાં ભરાઈ જવું છે, ગટરનું પાણી બેક મારવું, આ પ્રકારની જે સમસ્યાઓ છે એનો તાત્કાલિક નિકાલ કરવા માટે મુખ્યમંત્રી સ્તરેથી સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત જે પણ રોડ રસ્તાઓ પર અત્યારે હાલ જે કામ થયેલા છે અને હાલ એ કામો એટલે કે જે કોન્ટ્રાક્ટરના અંડરમાં છે કે કોન્ટ્રાક્ટરે જે એનું કામ પેચવર્ક કરવાનું હોય છે, તો એવા રોડ રસ્તાના કામો પણ કોન્ટ્રાક્ટરો પાસે તાત્કાલિક પેચવર્ક કરાવવામાં આવે એ પ્રકારની સૂચના છે. આ ઉપરાંત અન્ય જે રોડ રસ્તાઓ છે કે જેમાં કોન્ટ્રાક્ટરો પાસે નથી, સીધા આરએનબી હસ્તક કામો છે, એમાં પણ તાત્કાલિક ધોરણે કામો કરી પેચવર્ક કરી અને લોકોને મુશ્કેલી ન પડે એ પ્રકારની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એની અંદર પણ મુખ્યમંત્રી સ્તરેથી સૂચના છે કે જે કોન્ટ્રાક્ટરો સારા કામ કરે છે, ગુણવત્તાવાળા કામ કરે છે, એવા કોન્ટ્રાક્ટરોને જ કોન્ટ્રાક્ટ આપવા એ પ્રકારની સૂચના છે. સરકાર પાસે પૈસાની કોઈ કમી નથી, જરૂર પડે તો વધુ પૈસા આપીને પણ સારા કામો થાય એ પ્રકારની સૂચના મુખ્યમંત્રીએ આપી છે. જો કે આ સૂચના પહેલી વખત નથી આપી, અગાઉ પણ મુખ્યમંત્રી આ પ્રકારની સૂચનાઓ આપી ચૂક્યા છે, પરંતુ મુખ્યમંત્રીની સૂચનાઓ પણ માત્ર એ બેઠક પૂરતી જ મર્યાદિત રહે છે, કોઈ પણ પ્રકારે કામ નથી થતું અને એટલા જ માટે દર વર્ષે સરકારે આ સૂચનાઓ આપવી પડે છે કે આ રોડ રસ્તાના કામોમાં સરકાર પણ ગંભીરતાથી લઈ રહી છે અને ખાડા પૂરવા માટેની સૂચના અપાઈ છે, પરંતુ એ સૂચના માત્ર સૂચના જ ટેબલ ઉપર રહે છે. પેટની શિખામણ ઝાંપા સુધી બસ આવું બનીને રહી જાય છે અને પેચવર્ક કરવાની વાત છે. હવે વલસાડનો જે રસ્તો તમને બતાવ્યો હમણાં, ચંદ્રની સપાટી જેવો એ રસ્તો જ્યાંથી ડામર ગાયબ છે, ડામર તો છોડો સાહેબ, માટીનું પહેલું લેયર ગાયબ થઈ ગયું છે, એની નીચેના જે મેટલ આવતા હોય એ ગાયબ થઈ ગયા છે. તો એ રસ્તા પર પેચવર્ક કેવી રીતે થશે? રસ્તા તો નવા બનાવડાવવા પડશે, કેવી રીતે, શું? બહુ જ મોટી સમસ્યા આ રસ્તાની બની જાય છે, પણ કદાચ કોઈ એ સમજવા માટે તૈયાર નથી, અથવા તો બધાની લાગણીઓ મરી પરવારી હોય એવું લાગી રહ્યું છે. આશા રાખીએ, ઉપરવાળાને પ્રાર્થના કરીએ કે મારા રામ આમના આત્માને જગાડજો તો લોકોના મોત થતા બંધ થાય, લોકોની કમર ભાંગતી ઓછી થાય, વાહનોને નુકસાન થતું બંધ થાય. આગળ વાત કરવી છે ચોમાસાના એ વરવા રૂપની, જેની કદાચ આપણે કલ્પના પણ ન કરી હોય ને. આ વખતનું ચોમાસું કંઈક અલગ ચોમાસું છે. જ્યારથી ચોમાસાની શરૂઆત થઈ, એ અમરેલી અને બોટાદને અને ભાવનગરને ધમરોળ્યા, એ પછી એક પણ દિવસ એવો ગુજરાતમાં નથી ગયો કે જ્યારે વરસાદ ના વરસ્યો હોય, અને એ વરસાદ પણ એવો કે જ્યાં પડે ત્યાં ઢગલો ને ઢગલો થઈ જાય છે. જ્યાં પડે ત્યાં અમુક કલાકની અંદર 2 ઇંચ, 3 ઇંચ, 5 ઇંચ, 7 ઇંચ વરસાદ વરસે છે. માણસો તો છોડો સાહેબ, મૂંગા પશુઓ પણ ક્યાં જાય, શું કરે, એ સવાલ. અને એ સવાલ આજે ફરી એકવાર ઉઠ્યો છે દ્વારકાથી, કારણ કે દ્વારકામાં એક જેટી ઉપર ઊંટ તણાઈને આવ્યા છે અને એ વિડીયો ખરેખર હચમચાવી દે એવો છે કે આખરે આ ઊંટ તણાઈને ક્યાંથી કેવી રીતે આવ્યા હશે, પણ જેટી પાસે આ ઊંટ તરતા પહોંચ્યા છે. જયસુખ પાસેથી જાણીએ વિગતે. જયસુખ, વાત કરવામાં આવે તો જામ ખંભાળિયાના વાડીના જેટી પર કેટલાક ઊંટો છે આજે તણાઈને આવ્યા છે, વિડીયો સામે આવ્યો છે. દીનદયાળ પોર્ટની જેટી ઉપર 10 જેટલા ઊંટોનું ટોળું છે, દરિયાઈ પાણીમાં તણાઈને આવ્યું છે. સિંગજ ગામેથી ઊંટ તણાઈને આવ્યા હોવાની હાલ પ્રાથમિક માહિતી પણ મળવામાં પામી છે. વાલીનાર પોલીસને જાણ થતા ઘટના સ્થળે પોલીસ પણ દોડી આવી હતી અને ઊંટ સિંગજના માલધારીનો ઊંટ છે જે સિંગજ ગામના માલધારીના હોવાનું પણ છે અત્યારે અનુમાન છે. ત્યારે પોલીસે માલધારીને બોલાવી અને ઊંટોને જે છે રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જી નપુર. અને આગળ વાત કરવી છે નવસારીની. આવો જ મેઘ પ્રકોપ પણ નવસારીમાં ગયા 2 વર્ષ પહેલા આપણે જોયું હતું કે નવસારીમાં ભયંકર વરસાદ વરસ્યો હતો. અંબિકા, પૂર્ણા, કાવેરીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને નવસારી ડૂબી ગયું હતું. લગભગ 3 વર્ષ પહેલાની એ ઘટના છે, પણ એ પછી ફરી એકવાર આજે નવસારીમાં એવું થયું છે. નવસારીમાં એટલો વરસાદ નથી વરસ્યો, પણ ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો અને એના કારણે નદી કાંઠા તોડી અને શહેરની અંદર ઘૂસી ગઈને મોટાભાગના નીચાણવાળા વિસ્તારો એવા કે જે પાણી થઈ ગયા છે. જો કે પૂર્ણા નદીનું જળસ્તર અત્યારે ઘટ્યું છે, પણ એ જળસ્તર ઘટ્યા પછી પણ કેટલાય વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે, જ્યાં જમીન શોધવી અઘરી છે. શાંતાદેવી રોડ, બંદર રોડ, કાશીવાડી, રંગૂનનગર, આ બધું જ પાણી થઈ ગયું હતું. ને આમાંથી કેટલાક વિસ્તારોમાં હજી પણ પાણી ભરેલું છે, કેટલીક જગ્યાએ હજી પણ કમરસમાં પાણી ભરેલા છે, કેટલીક જગ્યાએ ઘૂંટણસમાં પાણી ભરેલા છે અને લોકોની મુશ્કેલી અને નુકસાનીનો કોઈ પાર નથી. નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે મેઘમહેર થયા બાદ પ્રકોપિત થયેલી પૂર્ણાનો
પ્રકોપ હવે શાંત થવા લાગ્યો છે. 26 ફૂટ ઉપર વહેતી થયેલી પૂર્ણાના પાણી નવસારી શહેરને બાનમાં લેવા લાગ્યા હતા. ત્યારે સીધા જ હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ. હાલ જે ટીવી સ્ક્રીન ઉપર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ નવસારી શહેરના મચ્છી માર્કેટ વિસ્તારના છે. આ વિસ્તાર નવસારી સુરત રોડ ઉપરનો વિસ્તાર છે, જ્યાં પૂર્ણાના પાણી હાલ ઓસરવા લાગ્યા છે. સાથે જ પૂર્ણાના પાણી જે છે એ નવસારી શહેરના શાંતાદેવી રોડ વિસ્તાર, વીરાવળ વિસ્તાર, ગધેવાન બંગલો, દશેરા ટેકરીનો કેટલોક વિસ્તાર, બેસત ખાડા, માછીવાડનો વિસ્તાર, ત્યાં પૂર્ણાના પાણી પ્રવેશ્યા હતા. કેટલાક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગત મોડી રાત્રે પૂર્ણાએ શહેરને બાનમાં લેવાની શરૂઆત કરી હતી, પરંતુ વહેલી સવારે ઉપરવાસ સહિત નવસારી જિલ્લાની અંદર મેઘમહેર શાંત થયા બાદ મેઘરાજાએ વિરામ લેતા હવે 26 ફૂટ ઉપર વહેતી થયેલી પૂર્ણા નદી ની સપાટી જે છે એ 23 ફૂટથી નીચે આવી છે અને પૂર્ણાનો પ્રકોપ હવે ધીમે ધીમે શાંત થઈ રહ્યો છે. તેને પગલે નવસારી શહેર સહિત નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી. વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે 540 લોકોનું તેમજ ગંડવી તાલુકામાં અંદાજે 18 લોકોનું સ્થળાંતર કરવામાં આવેલ હતું. આજરોજ તારીખ 7/7/25ના રોજ ઉપરવાસ તથા અત્રેના જિલ્લામાં વરસાદ નહીવત હોય, જેના કારણે પૂર્ણા અને અંબિકા નદીની સપાટી ભયજનક સપાટીથી નીચે આવી ગયેલ હોય સ્થળાંતર કરવામાં આવેલ લોકોનું પુનઃ પોતાના ઘરે પરત મોકલવાની કાર્યવાહી હાલ ચાલુ છે અને વરસાદી પાણીના કારણે રોગચાળો ફાટી ન નીકળે તે માટે આરોગ્યની ટીમ દ્વારા દવા છંટકાવની કામગીરી હાલ ચાલુ છે. પરિસ્થિતિ એવી બની છે કે અમારે ના ખાવા પીવાના ઠેકાણા છે કે ના કંઈ નથી. અમને લોકોને કોઈ મદદ બેઠી નથી મળતી. પાણી આવે છે દર વખત અમે લોકો હેરાન થઈએ છીએ. અમારા ઘર બાર ખરાબ થાય છે, તે અમે લોકો ધોઈ ધાઈને ચોખ્ખા કરીએ છીએ, પણ અમને એટલી મદદ નહીં મળે. ને જે સરકાર તરફથી પૈસા આવે છે એ પણ અમારા તરફ ત્યાં વધારે આવતા નથી. હવે તંત્રને શું કહીએ, તંત્રને જ સમજવું જોઈએ ને કે લાવો ગરીબોને મદદ કરીએ. પૂર્ણાનો પ્રકોપ શાંત થયો છે, મેઘાએ વિરામ લીધો છે, પરંતુ લોકોની હાલાકી વિરામ લેવાનું નવસારી શહેરમાં નામ નથી લઈ રહી. નવસારી શહેરના કાશીવાડી વિસ્તારના હાલ હું સીધા જ આપને દ્રશ્યો બતાવવા માંગીશ. દ્રશ્યોમાં જે આપ જોઈ રહ્યા છો એ નવસારી શહેરના કાશીવાડી વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં હજી પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા છે અને સાથે જ અહીં લોકોના ઘરોની અંદર પણ પાણી ભરાયેલા છે. લોકોના ઘરોની અંદરના સીધા જ દ્રશ્યો અને સાથે સાથે જ લોકોની હાલાકી સંદેશ ન્યૂઝના ગ્રાઉન્ડ ઝીરોમાં આપને બતાવવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ નવસારી શહેરના કાશીવાડી વિસ્તારના છે, જ્યાં આ ઘરની અંદર પાણી ભરાયેલા છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે ઘરની જે ઘર વખરી છે એ પાણીમાં ડૂબી ચૂકી છે. ઘરની અંદર તમામ જે સામાન છે એ પાણીની અંદર ગરકાવ થયો છે અને અહીંયા સ્થાનિક ઘરના જે લોકો છે તેમના દ્વારા સફાઈ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, પરંતુ હજી પણ ઘરની અંદર પાણી ભરાયેલું છે અને લોકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. સાથે જ સ્થાનિક અહીંયાના જે લોકો છે તેમની સાથે આપણે વાત કરવાનો પણ પ્રયત્ન કરીશું અને તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે એમને શું હાલાકી પડી રહી છે અને કઈ સ્થિતિની અંદર તેઓ રહેવા માટે મજબૂર બન્યા છે. આપણે એ જાણવાનો પણ પ્રયત્ન કરીશું કે હાલ એમની સ્થિતિ શું છે. બેન, આપને પૂછવા માંગીશ અહીંયા શું સ્થિતિ શું છે હાલ? સ્થિતિ અમારી બહુ ખરાબ છે ભાઈ. જો અમારે બધું ખરાબ થઈ ગયું છે. અહીંયા અંદર બી બધું જો અમારા ઘરમાં અમને બધું જ બેડ થી માંડીને કબાટ બબાટ બધું જ બોળાઈ ગયેલું છે. કેટલા સમયથી પાણી અહીંયા હતું? એ તો કાલે સાંજે 6:45 થી આવી ગયેલું પાણી. 6:30 વાગ્યાનું. ઘરમાં કેટલું પાણી હતું? ઘરમાં મારું છે ને તો આટલું પાણી છે. 4 થી 5 ફૂટ પાણી? હા, 4 થી 5 ફૂટ ખરું. પછી રાત્રે તમે ક્યાં ગયા હતા, કઈ રીતે? અમે ત્યાં વિઝન કોમ્પ્લેક્સ ના નીચે હતા. બરાબર. દર વર્ષે આટલું પાણી આવે છે? આના કરતા વધારે. ગયા વર્ષે તો ઉપર માળિયા પર ચડી ગયેલું. બરાબર. વધારે આવે. પછી તંત્ર દ્વારા કોઈ મદદ મળે છે? મોડેથી ખીચડી આવેલી નગરપાલિકા તરફથી. બીજી કોઈ રાહત કે કોઈ વ્યવસ્થા? ના, પાણી ને ખીચડી જ, બીજી કોઈ નહીં. આજે સવારથી તો કઈ નહીં, પાણી બાણી કઈ નહીં, નાસ્તો બાસ્તો કઈ નહીં.
બિલકુલ, તો જે રીતે સ્થાનિક લોકો અને રહીશો જે એમની તકલીફો જણાવી રહ્યા છે, આ વિસ્તારની અંદર લોકોની હાલાકી સીધી જ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપર સંદેશ પહોંચ્યું છે અને આપને બતાવવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છે. કાશીવાડી વિસ્તારના લોકોની હાલાકીનો અહીંયા પાર નથી. પૂર્ણાના પ્રકોપ શાંત થયા છે, પાણી શહેરમાંથી ઓસરી ચૂક્યા છે, છતાં પણ આ વિસ્તારના લોકો નરકાગારની સ્થિતિમાં હાલ રહેવા માટે મજબૂર બન્યા છે. राजन राजपूत, संदेश न्यूज, नवसारी। यहाँ तो पानी तो बहुत ज़्यादा था, 26 फीट पानी आया था और पानी तो कम से कम बोले तो शाम से पानी इसमें रूम में आ गया था। हम लोग को रूम छोड़ना पड़ा यहाँ पे और बहुत बुरा स्थिति हम लोग का है थोड़ा। और पानी तो काफ़ी हर साल आता है, इस बार गए साल भी बहुत पानी आया था, इसमें सामान भी बर्बाद हो गया था हम लोग का, बहुत ये सामान तो ख़राब हो गया था और बहुत पानी में बह गया था। स्थिति तो बहुत खराब चल रहा है, क्या करें। किस तरह से रात गुजरी, घरों में कितना पानी? घर में तो बोले ना 5 फीट पानी आ जाता है। रात किस तरह से गुजरी, खाना वगैरह कैसे रहा? खाना वगैरह तो नहीं मिला, मगर हम लोग का रिलेशन है तो वहाँ जा चला गए तो वहाँ तो खाना मिला रहा, इसलिए। એક બાજુ નવસારીમાં પૂર્ણા નદીએ વિનાશ વેર્યો તો આ બાજુ સુરતના ઉમરા ગામે અંબિકા નદી ગાંડી તૂર બની છે, એટલે કે નવસારીની હજી પણ મુસીબતોનો અંત આવતો નથી દેખાઈ રહ્યો. કારણ કે અહીંયાથી જે નવસારી થઈને વહે છે આ નદી, અને જ્યારે પણ અંબિકા પૂર્ણા કે પછી કાવેરી નદીની અંદર જળસ્તર વધે છે ત્યારે નવસારીનું ટેન્શન પણ વધતું હોય છે. અને સુરતનો અત્યારે આહલાદક દ્રશ્યો અહીંયા સુરતની અંદર જોવા મળી રહ્યા છે. જોકે કદાચ નીચાણવાળા વિસ્તારોની અંદર લોકોના જીવ તાળવે ચોંટ્યા હશે, પણ આ દ્રશ્યો છે. મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થયો છે. મધર ઇન્ડિયા ડેમ આગળ પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી દેખાઈ રહી છે. મધર ઇન્ડિયા ડેમની ઉપરથી અત્યારે એ ચેકડેમ છે એની ઉપરથી પાણી વહીને જઈ રહ્યું છે. આ એક ફિલ્મનું શૂટિંગ મધર ઇન્ડિયાનું અહીંયા થયું ને ત્યારથી એક ઐતિહાસિક નામ મધર ઇન્ડિયા ડેમ બન્યો છે અને ઘણા બધા લોકો પણ અહીંયા ફરવા માટે આવતા હોય છે. આ મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો અત્યારે થઈ રહ્યો છે અને અદ્ભુત ખળખળ વહેતા અંબિકા નદીના પાણી અહીંયાથી દેખાઈ રહ્યા છે. ડાંગ જિલ્લાની અંદરમાં પડી રહેલા અવિરત વરસાદના કારણે અંબિકા નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાય છે. અંબિકા નદીના જે ઉમરા ખાતે બાંધવામાં આવેલો મધર ઇન્ડિયા ડેમ છે તે હાલ છલકાયો છે. આપને દ્રશ્યો બતાવવા માંગીશ મધર ઇન્ડિયા ડેમના, કે જે મધર ઇન્ડિયા ડેમ છે તે હાલ છલકાયો છે. અંબિકા નદી પર બાંધવામાં આવેલો ઉમરા ખાતેનો મધર ઇન્ડિયા ડેમના જે નયનરમ્ય દ્રશ્યો છે તે આપ કેમેરાની અંદરમાં કેદ થયા છે. ખાસ કરીને આ વિસ્તારના અંદરમાં જે ઉમરા ખાતે બાંધવામાં આવેલું મધર ઇન્ડિયા ડેમ છે કે જે પ્રવાસીઓ માટે એક સ્થળ છે. અમે સુરતથી આવ્યા છે, મારું નામ ધનંજય પટેલ છે અને અમે આ રસ્તામાં જતા હતા તો આ ડેમ જોઈને અમે તરત ઊભા રહ્યા ફોટોગ્રાફી કરવા માટે. મસ્ત નજારો છે, તમે લોકો પણ આવો ને દ્રશ્ય જુઓ. ખાસ કરીને જે રીતે પ્રવાસીઓ જે છે તેઓ ઉમરાના ડેમ જે જોવા માટે આવતા હોય છે અને ઉમરા ડેમ જે છે એ ખેડૂતો માટે જીવાદોરી સમાન છે. ત્યારે જે રીતે ઉમરા ડેમ જે ઓવરફ્લો થયો છે જેને લઈને વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા જે વિસ્તારો છે એને હાલ સાવચેત કરવામાં આવ્યા છે. યાસીર કાગઝી, સંદેશ ન્યૂઝ, બારડોલી. અને આ બાજુ સુરતની મુસીબતો એવી છે કે ખતમ થવાનું નામ નથી લઈ રહી. CR પાટીલે હમણાં 2 દિવસ પહેલા જ બેઠક બોલાવી હતી. મંથન અને ચિંતન થયું હતું કે ખાડીપુરથી સુરત બરબાદ ન થાય એના માટે શું કરવું, પણ વરસાદ જ્યાં સુધી રોકાશે નહીં ઉપરવાસનો ત્યાં સુધી સુરતની આ મુશ્કેલી આ વર્ષે તો દૂર થવાની નથી. સણિયા અહેમદ ગામમાં ફરી એકવાર ખાડીપુરના પાણી ઘૂસ્યા છે અને ફરી એકવાર એ જ હાલાકીના દ્રશ્યો અહીંયા દેખાઈ રહ્યા છે જે થોડા સમય પહેલા આપણે જોયા હતા. સુરતનો ઘણો બધો વિસ્તાર, ઘણી બધી સોસાયટીઓમાં કમરસમા ક્યાંક માથોડા પાણી ભરાયા હતા. એવી જ હાલત અત્યારે આ સણિયા અહેમદ ગામની થઈ છે કે જ્યાં ખાડીપુર ફરી વળ્યા છે. સુરત મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 18 આવે છે અને આની સમસ્યા 2018થી જ્યારથી ટાપી શુદ્ધિકરણનો પ્રોજેક્ટ જે હતો એટલે ટાપીની અંદર ડ્રેનેજ નહીં છોડવાનું હતું એને લઈને 972 કરોડનો પ્રોજેક્ટ જો પાસ નહીં કરે સરકાર તો એને કેન્દ્રમાંથી મોટું ફંડ મળે એવું નહીં હતું. એટલે ગમે તે રીતે આ પ્રોજેક્ટ પાસ કરવાનો હતો અને એ લોકોએ પ્રોજેક્ટ પાસ કર્યો. એને લઈને આ બીજો રાઉન્ડ છે અમારે પાણીનો. પહેલો રાઉન્ડ 24 તારીખે પાણી ચડેલું અને 28 તારીખે ઉતર્યું, એટલે 4 થી 5 દિવસ પાણી રહ્યું અને બીજા 6 દાડાની વચ્ચે પાછું પાણી ગઈકાલે સાંજના 4 વાગ્યાથી ચડ્યું છે અને અત્યાર સુધીમાં અડધો ફૂટ પણ પાણી ઉતરવું નથી. કારણ કે એ ડ્રેનેજ જે પાણી છોડ્યું છે વરાછા અને વાલક ખાડીનું, એ ડ્રેનેજ અહીંયા સીધું ટ્રીટ કર્યા વગરનું ડ્રેનેજ આવે છે. અત્યારે તમે જોવો છો એ વરસાદી પાણી નથી, એ વાલક અને વરાછા ખાડીનું ડ્રેનેજ અને અંદર મિશ્ર વરસાદનું આ પાણી તમે જોઈ રહ્યા છો. સુરત મહાનગરપાલિકાને મોટું ફંડ લેવા માટે આ અમને એક ગિફ્ટ આપી છે અને આ લોકો જે કંઈ ખાડી ડ્રેઝિંગ કરે છે એ ડ્રેઝિંગના નામે કટકી ખાય છે, ડ્રેનેજ લાઇન સાફ કરાવે છે એના નામે કટકી ખાય છે.
ટોટલી બધે કટકી ખાય છે. ખાડીની બંને બાજુ સરકારની ગાઈડલાઈન છે કે 9 મીટર છોડવાનું છે, પણ એ 9 મીટર છોડતા નથી. અને અધિકારીઓ, ઝોનલ ચીફ જેવા અધિકારીઓ ફાઇલ પાસ કરે છે અને 25-25 લાખ રૂપિયા લઈને ફાઇલ પાસ કરે છે. ખાડીની બંને બાજુ દબાણ છે, ખાડીની અંદર મધ્યમાં કચરો જાય છે, પ્લાસ્ટિક જાય છે. સુરત મહાનગરપાલિકા પાસે એવી કોઈ સાધન સામગ્રી નથી કે સેન્ટરમાં ગઈને એનું મળ કાઢે. ખાડીને ખરેખર 10 થી 12 ફૂટ ઊંડી કરવી જોઈએ તો આ પાણીનો નિકાલ થાય. અને આ બાજુ કચ્છમાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે. બારે મેઘ ખાંગા થયા છે. પછી એ માંડવી હોય, અબડાસા હોય કે પછી આ બાજુ ભુજ હોય કે પછી ગાંધીધામ હોય, બધે જ પાણી કરી દીધું છે. નખત્રાણા પણ પાણી થઈ ગયું છે. રોડ રસ્તાના હાલ બેહાલ થઈ ગયા છે. ચેકડેમ ઉપરથી નદીના પાણી ફરી રહ્યા છે. હાજીપીરનો રસ્તો ડૂબી ગયો છે. અબડાસા પાણી થઈ ચૂક્યું છે. નખત્રાણા પાણી થઈ ચૂક્યું છે. ભુજ શહેરની અંદર પણ કેટલીક જગ્યાએ પાણી ભરાયા છે. સાથે જ કેટલાક ડેમ પણ ઓવરફ્લો થયા છે. ડેમ ઓવરફ્લો થતા જો કે પાણી માટે ટળવળતા કચ્છને હાશકારો થયો છે, પણ જે જગ્યાએ પાણીનો પ્રચંડ પ્રહાર થયો છે ત્યાં લોકોમાં હાલાકી અને ચિંતા દેખાઈ રહી છે. થોડોક પણ વરસાદ, 5 ઇંચ વરસાદ પડ્યો છે, પણ 1.5-2 ઇંચ વરસાદમાં પણ અહીંયા પાણી આટલા ભરાઈ જાય છે. 2-2.5 ફૂટ જેટલા પાણી ભરાઈ જાય છે. જમીનમાં લગભગ 1-1.5 ફૂટ જેટલા મોટા ખાડા પડી ગયા છે. અને મારી પાછળ તમે જોઈ શકો છો આટલો મોટો ટ્રક મહાકાય 2.5-3 ફૂટ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અને આવી જ પરિસ્થિતિ નાના વાહન ચાલકોને રોજિંદી છે અહીંયા ભુજ રેલવે રોડ ઉપર. ભુજમાં સૌથી વધારે 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી રહી છે. ભુજના રેલવે સ્ટેશન વિસ્તારના દ્રશ્યો છે કે અહીંયા પણ તમે જોઈ શકો છો તે પ્રમાણે વરસાદી પાણી ફરી વળ્યા છે, જેના કારણે ટ્રેલર છે એ પણ અત્યારે વરસાદી પાણીની અંદર ફસાયું છે. દર વર્ષે ચોમાસામાં આ જ પરિસ્થિતિ અહીંયા જોવા મળતી હોય છે. વરસાદી પાણી અહીંયા ભરાતા હોય છે, જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. જે રીતે વરસાદ પડ્યો છે તેના કારણે અત્યારે રસ્તો પણ બંધ થયો છે. પાલિકા દ્વારા દર વર્ષે લાખો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ પાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન છે તે વરસાદના પાણીની સાથોસાથ ધોવાઈ જતો હોય તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. જે રીતે શહેરના નીચાણવાળા વિસ્તારની અંદર અત્યારે પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે, તેના કારણે કંઈક ને કંઈક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી બાજુ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભુજ. વરસાદી પાણી બધે જ સર્વત્ર કચ્છને પાણી કરી નાખ્યું છે. ને આ બાજુ અમદાવાદમાં જરીક જેટલો વરસાદ પડે છે અને પાણી ભરાઈ જાય છે. ને એમાં પણ નિકોલ અને નરોડાનો વિસ્તાર, એટલે કે જાણે વગર વરસાદે પણ અહીંયા તો પાણી ભરેલા હોય તો વરસાદ આવે ત્યારે કેવી હાલત થતી હોય. વસ્ત્રાલ, નિકોલ, નરોડા ઠેર પાણી ભરાયેલા છે. પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણી તો ભરાય જ છે, પણ એની સાથે ગટરના પાણીનું પણ અહીંયા 12 મહિના કેટલીક જગ્યાએ તો સામ્રાજ્ય છવાયેલું રહે છે. અને એવું જ ફરી એકવાર જોવા મળી રહ્યું છે. ગટરના પાણી પહેલે થી જ ભરેલા અને એમાં વરસાદ આવ્યો અને વરસાદની સાથે ગટરના પાણી અહીંયાથી નીકળવું પણ દુશ્વાર થઈ જાય એવું દુર્ગંધ મારતું ગંદુ પાણી પણ શું કરે, લોકો મજબૂરીમાં પસાર થવું પડે છે. સ્કૂલવાળા છોકરાને કેવી રીતના જવું મૂકવા માટે કેટલી તકલીફ પડે છે પબ્લિકને. બસ હવે ત્રાસી ગયા છે અમે. નિકોલથી તો સાવ ત્રાસી ગયા છે કે રોડ રસ્તા સરસ કરો તમે, એટલી અમારી નમ્ર વિનંતી છે પબ્લિક માટે. કામ શરૂ કરેલું હોય ને વરસાદ ચોમાસું આવવાનું હોય ને ત્યારે જ કામ કરે છે, અને ફરી ખાડા પડે છે અને ફરીથી નવી ગ્રાન્ટ પાસ કરાવે છે. પણ કોઈ પબ્લિક સામું કે કોઈ બી મીડિયમ પબ્લિક સામું જોતું નથી. તેથી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે સામાન્ય પબ્લિકની તમે પરિસ્થિતિ સમજો. અમદાવાદમાં આ વખતે વરસાદ આવશે તો પાણી નહીં ભરાય, કારણ કે તંત્ર દ્વારા તમામ એક્શન પ્લાનો કરી દેવામાં આવ્યા હતા અને એડવાન્સ પાણીના નિકાલ માટેની કામગીરી કરવામાં આવી હતી. આવું જ કંઈક ચોમાસા પહેલા અધિકારીઓ છે તે દાવાઓ કરતા હતા, પરંતુ આ તમામ દાવાઓ કેટલા પોકળ સાબિત થઈ રહ્યા છે તેના જ આ દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે. અને તેના જ ઉદાહરણ અહીંયા કહેવાથી નહીં પરંતુ ફિલ્ડ પર જ દેખાઈ રહ્યા છે. કારણ કે અધિકારીઓએ તો મોટા દાવાઓ કર્યા હતા કે આ વખતે વરસાદી પાણી નહીં ભરાય, ગટરના પાણી બેક નહીં મારે, પરંતુ જ્યાં જુઓ ત્યાં અમદાવાદ શહેરમાં ગટરના પાણી પણ બેક મારી રહ્યા છે. જી હા, અમદાવાદનો આ નિકોલ પાસેનો જે વિસ્તાર કે જ્યાં વરસાદી પાણી તો ભરાયા છે, પરંતુ સાથે ગટરના પાણી બેક મારતા શહેરીજનો જે રાહદારીઓ છે, વાહન ચાલકો છે તે ત્રાહિમામ પોકારી ગયા છે અને હવે તો આ વિસ્તારમાં રહેવું જ નથી તેમ કહી રહ્યા છે. જોકે અનેક રજૂઆતો કરવામાં આવી છે તંત્રને, પરંતુ તેમ છતાં પણ પરિસ્થિતિ અને હાલાકી યથાવત જ જોવા મળી રહી છે. ત્યારે તમામ દાવાઓમાં વરસાદના બાદ પ્રી મોન્સૂન એક્શન પ્લાન છે
તે તંત્રનો ધોવાતો નજરે પડી રહ્યો છે અને હવે આ હાલાકીમાંથી શહેરીજનોને રાહત ક્યારે મળશે, ક્યારે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવશે તે તો જોવાનું જ રહ્યું. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. વરસાદ પડે એટલે કેટલી હાલાકી પડે છે ને બાપા. આગળ તો બધા ચક્કા જામ છે, અડધો કલાક બગડે. પડવાની બીક લાગે? પડી જ જાય ને. અને આ તો સીવરેજનું પાણી છે, ગટરનું બેક મારે છે. સુવિધાઓ મળે છે ખરી કોઈ આપણને અમદાવાદમાં? શું સુવિધા હવે શું સુવિધા? વાસ્તવિકતા હવે તમે જોઈ શકો છો, નિકોલમાં એક પણ જગ્યા એવી નથી જ્યાં અત્યારે પાણી ભરાયેલા ના હોય અને ઠેર ઠેર રસ્તાઓ ખોદેલા અને ખાડાઓ પડેલા છે. રસ્તાઓમાં લોકો બાઇકો પડી જાય છે, ગાડીઓ અંદર ફસાઈ જાય છે અને 1-2 મૃત્યુ પણ થયેલા છે એના કારણે આ સિઝનમાં. અને લોકોને ખબર પણ છે કે ભાઈ તંત્ર હજુ પણ ઊંઘે છે. થોડુંક જાગૃત થાય અને આમાં બધી સુવિધાઓમાં રસ્તા બેઝિક જરૂરિયાત છે તો એ લોકોને પૂરી પાડે તંત્ર, એવી તંત્રને આંખ ઉઘડે અને વહેલી તકે કામ ચાલુ કરે તો સારું. નહીંતર પબ્લિક હજુ હેરાન થાય છે અને આ સિઝનમાં તો હું 10 વર્ષથી જોઉં છું, આ સિઝનમાં બહુ હેરાન થઈ છે પબ્લિક અને 2 મૃત્યુ થયા છે બેન, એ બહુ દુઃખદ વાત છે. એ તંત્રની બેદરકારીના હિસાબે. એક બાજુ મુખ્યમંત્રી ચિંતા કરી રહ્યા છે કે ભાઈ રાજ્યના રોડ રસ્તા ખરાબ થયા છે, મીટિંગ કરી રહ્યા છે, અધિકારીઓને સૂચના આપી રહ્યા છે, એમના જે પણ લાગતા વળગતા ધારાસભ્યો છે એમને સૂચના આપી રહ્યા છે. પણ બીજી બાજુ ધારાસભ્યોના વલણ જુઓ સાહેબ, પ્રજાના પ્રતિનિધિ છે પણ પ્રજાના આ સેવકો જાણે પ્રજાના બોસ બની બેઠા હોય અને પ્રજા એમની ગુલામ હોય એ રીતે વર્તન કરી રહ્યા છે. અને એનું વરવો દાખલો, એનું બોલતું ઉદાહરણ માતરથી સામે આવ્યું છે. માતરના ધારાસભ્યશ્રીએ એક કાર્યકરને ઉડાવ જવાબ આપ્યો. કાર્યકર ભારતીય જનતા પાર્ટીનો જ હતો અને એને ધારાસભ્યને રજૂઆત કરી કે ખરાબ રોડ રસ્તા છે સાહેબ, આનું કંઈક કરાવો. તો ધારાસભ્યએ શું જવાબ આપ્યો પહેલા એ સાંભળી લો. એ કાર્યકર અને ધારાસભ્ય વચ્ચેની વાતચીત. બે 3 વર્ષથી આ રોડ બિસ્માર થઈ ગયેલો છે. આવવા જવામાં ઘણી પરિસ્થિતિ ઊભી થાય છે. માણસો ઘણી વાર સાધનો લઈને પડી જાય છે. ગામનો રોડ 5-6 વર્ષથી ખરાબ થઈ ગયેલો છે. તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી કે વસ્તાણા ગામનો રોડ તમે ધ્યાનમાં લઈને કમ્પ્લીટ કરાવો. રોડ 3 વર્ષથી આવા ખાડા ખડિયા છે. અમારા ગામનો અઠવાડિયા 10 દાડા પહેલાં પડ્યો તો એનું ઓપરેશન કરાવ્યું છે, બરોબર છે. પછી આ પંચર પડે છે રોજ. અમારા ખાડાવાળો રોડ છે, અમુક કરતા જ નથી. શૈલેષ બોલું, લીંબાસીથી. બોલ. આ વસ્તાણા લીંબાસી રોડનું ક્યારે થવાનું કંઈ ખબર પડતી નહીં. તપાસ કરવી પડે પછી ખબર પડે ને, એકદમ ના પડે ને. સાહેબ તમારે કરવાની કે અમારે કરવાની? આપણે બેવું. હા, આપણે બેવું કરવાની. કેમ બે એવું કેમ છે? તપાસ કરવાની. રોજ હેરાન થાય છે. આજે મારા ટાયર પંચર પર ઠીક થઈ જાય, ધક્કા ખાઈ ના બોલો. 1 વર્ષથી 1 ને વધારે વર્ષથી તમે કે ફોન કરીને થાકી ગયા અમે. તમે કે લખીને મૂક્યું છે, લખીને તમારે લખવાનું હોય ને, શું અમારે લખવાનું હોય? મેં એવું કઈ કહ્યું તારે લખવાનું એવું? હા તા ભાઈ તમે પૂછો કે આપણે બેન તપાસ કરવાની એવું પૂછે એટલે તપાસ કરવી પડે ને, એમ થઈ જાય. કરુણેશ મારી સાથે ફોનલાઈન પર જોડાયા છે, મારા સહયોગી સંવાદદાતા. કરુણેશ, પ્રજાના પ્રતિનિધિ છે ધારાસભ્ય સાહેબ, પ્રજાની પરેશાની, પ્રજાની વેદના એ સમજવાની અને એનું નિરાકરણ લાવવા માટે જ પ્રજાએ એમને ચૂંટીને મોકલ્યા છે. અને જ્યારે પ્રજા સવાલ પૂછે છે કે સાહેબ આવા રોડ રસ્તા કેમ, એક સામાન્ય સવાલ હતો કે રસ્તો સાહેબ ક્યારે સારો થશે, અને પ્રજા અને એ ધારાસભ્ય સાહેબનો તોર તમે જુઓ કે ગુસ્સામાં આવી ગયા અને ગમે તેમ એલફેલ જવાબ આપવા માંડ્યા. આવો તો શેનો તોર ચડ્યો છે માતરના ધારાસભ્યશ્રીને? જીનુપુર, આ સમગ્ર જે ઓડિયો છે, ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે અને ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ છે એમાં સ્પષ્ટપણે આપણે સાંભળી શકીએ છીએ કે એક ધારાસભ્ય સાથે જ્યારે કાર્યકર્તા વાત કરે છે ત્યારે કેવા પ્રકારનો જવાબ ધારાસભ્ય દ્વારા આપવામાં આવે છે. મહત્વની વાત એ છે કે જે વસ્તાણા રોડ છે એ રોડ પર મોટી મોટી કંપનીઓ આવેલી છે અને આ કંપનીઓમાં માલવાહક જે મોટા જે ટ્રકોની સતત અવર જવર અને તેને કારણે રોડ તૂટી ગયો છે. એને લગભગ 1-1.5 વર્ષ ઉપર થઈ ગયું છે. પરંતુ અનેક વાર જ્યારે ગ્રામજનો રજૂઆત કરે છે, કાર્યકર્તાઓ રજૂઆત કરે છે, પરંતુ તેમની રજૂઆત જાણે કે ધ્યાને ન રાખવામાં આવતી હોય તે પ્રકારનું અહીંયા જોવા મળી રહ્યું છે. અને આ ચોમાસું આવતા એ રોડ ખૂબ જ દયનીય હાલતમાં છે. લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. અનેક વાર ધારાસભ્યને તેમજ તમામ જે અધિકારીઓને રજૂઆત કરવામાં આવે છે છતાં પણ તેમના દ્વારા સાંભળવામાં નથી આવતી. ત્યારે આખરે જ્યારે એક કાર્યકર્તા દ્વારા આ રીતે ધારાસભ્યને કોલ કરવામાં આવ્યો ત્યારે ધારાસભ્ય દ્વારા જે જવાબ આપવામાં આવ્યો છે તે બિલકુલ
જી નુપુર. અને હવે તમને લઈ જવા છે પેરિસ. પેરિસ એટલે સૌરાષ્ટ્રના પેરિસમાં કે જ્યાં વરસાદે તરખાટ મચાવ્યો છે. માત્ર થોડા જ કલાકમાં મોરબીમાં લગભગ 1.5 થી 2 ઇંચ વરસાદ વરસ્યો છે અને મોરબી પાણી થઈ ગયું છે. 1.5 થી 2 ઇંચ વરસાદ આમ તો બહુ વધારે વરસાદ ન કહેવાય, પણ એમ છતાં તંત્રની મહેરબાની દરેકે શહેર ઉપર એવી છે કે ત્યાં થોડો પણ વરસાદ વરસે એટલે પાણી થઈ જતું હોય છે. વરસાદ રોકાઈ ગયો છે પણ એ પછી પણ પાણી નિકાલની હજી શરૂઆત નથી થઈ. શનાળા હોય, રાવપર હોય, ગાંધી ચોક હોય, આ બધી જ જગ્યાએ પાણી ભરાયા છે. મોરબી શહેરમાં છેલ્લા 1 કલાકથી એકાદ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે ને તેને લઈ મોરબી અને અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. અત્યારે મોરબી શહેરના સનાળા રોડ પર છીએ અને સનાળા રોડ પર ઠેર ઠેર પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. આમ તો જે પ્રકારે વાત કરવામાં આવે તો મોરબી શહેરની વિસીપરા હોય, હાઉસિંગ સોસાયટી હોય, રવાપર રોડ હોય, સનાળા રોડ હોય, જીઆઈડીસી સહિતના વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. પાણી ભરાવાની સાથે જ વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પણ વેઠી રહ્યા છે. ત્યારે મોરબી શહેરની વાત કરીએ તો મોરબી શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી જે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી તેમાં પણ ક્યાંક ને ક્યાંક સવાલો ઉઠી રહ્યા છે. હાલ તો જે પ્રકારે પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે ને તેને લઈ વાહન ચાલકોમાં ક્યાંક ને ક્યાંક વાહન ચલાવવા માટે કચવાટ પણ જોવા મળી રહ્યો છે. સંદેશ ન્યૂઝ, જગદીશ પરમાર, મોરબી. અને જ્યારે પણ વરસાદ વરસે ત્યારે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતી હોય છે ને એમાં પણ ડુંગરાળ વિસ્તાર, જંગલ વિસ્તારની તો વાત જ શું કરવી. અને જ્યાં ધોધની વાત આવે, તાપીનો આ ચિમેર ધોધ અદ્ભુત નયન રમ્ય નજારો દેખાઈ રહ્યો છે. ઉપર વાદળી આકાશ અને એમાં કાળા ડિબાંગ ઘેરાયેલા વાદળો, નીચે લીલોતરી અને એમાંથી મહેલું ડોળું અને ઘૂઘવાટા મારતું પાણી ખૂબ ઊંચાઈથી સેંકડો ફૂટ ઉપરથી નીચે પડી રહ્યું છે ને એ વળાંક વળતી નદીઓ જંગલ વચ્ચેથી, ડુંગરા વચ્ચેથી પસાર થઈ રહી છે. અને આ નજારાને આંખોમાં ભરી લેવા, આ નજારાને કેમેરામાં કેદ કરવા માટે કેટલાય સહેલાણીઓ પણ ઉમટી આવ્યા છે. અનુપ પાસેથી જાણીએ. અનુપ. તાપી જિલ્લો એટલે કુદરતે જેને અપાર સૌંદર્ય આપ્યું છે અને અહીં જે સુંદરતા, જે પ્રકૃતિની સુંદરતા અફટ ભરી છે, ત્યારે સોનગઢનો ચિમેર ધોધ સાથે અનેક ધોધ સક્રિય તો થયા છે, પરંતુ હાલ જે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે ચિમેર ધોધના છે. અને જાણે એક એવું દ્રશ્ય સર્જાયું હોય કે જંગલ દેવીના ગળાનો હાર તૈયાર થતો હોય અને એ રીતે આખો આકૃતિ દેખાય છે. અને જે નયન રમ્ય અને આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે, સહેલાણીઓ ઉમટી પડ્યા છે. ત્યારે સહેલાણીઓને સાવચેતી રાખવા માટે ખાસ અપીલ કરવામાં આવે છે. બિલકુલ, સહેલાણીઓને સાવચેતી રાખવા માટે ખાસ અપીલ કરવામાં આવે છે અને એની સાથે સાથે ક્યારેક સહેલાણીઓ ભાન પણ ભૂલતા હોય છે. જેવું અત્યારે ચિમેર ધોધ ઉપર સામ્રાજ્ય છે એવું જ કુદરતી સૌંદર્ય અહીંયા આગળ ખીલી ઉઠ્યું છે સાબરકાંઠામાં. એ અરવલ્લીની ગિરિમાળાઓ ઉપર કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે અને એને માણવા માટે મોટી સંખ્યામાં પર્યટકો પહોંચતા હોય છે, ઈડરિયો ગઢ જોવા માટે આવતા હોય છે અને સેલ્ફી લેવાના ચક્કરમાં કેટલાક પર્યટકો જીવ પણ જોખમમાં મૂકતા હોય છે. અત્યારે તમે જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો એ ઈડરિયા ગઢ પર જતા રસ્તામાં એક પોઈન્ટ આવે છે અને એ પોઈન્ટ જે છે એ ત્યાં ચડવું સામાન્ય માણસ માટે લગભગ અશક્ય છે, પણ કેટલાક સાહસિક યુવાનો અહીંયા એ સીધા ખડક ઉપર ચડીને પણ એ પોઈન્ટ સુધી પહોંચે છે અને ત્યાં પહોંચી અને સેલ્ફી લે છે. પણ ક્યારેક ઉપર ચડતા કે નીચે ઉતરતા જો સહેજ પણ પગ લપસે તો મોત નિશ્ચિત હોય છે. હિતેશ મારી સાથે ફોનલાઈન પર જોડાયા છે. હિતેશ, અહીંયા સાવચેતીના પગલા માટે અહીંયા કોઈને રોકટોક કરવા વાળું કે પછી કોઈ સિક્યોરિટી અહીંયા કોઈ જ વ્યવસ્થા નથી કરવામાં આવી? શું? જી નુપુર, કોઈ જ વ્યવસ્થા નથી. આજે કહેવાય કે ઈડરગઢ પહાડ ઉપર જે રૂખી રાણીનું માળિયું કહેવાય છે, જે સૌથી ઈડરગઢ ઉપર હાઈટેડ છે, જે ચડવું માટે ત્યાંથી ચડવું પણ અશક્ય છે. જે લોકો યુવાનો ચડતા હોય છે, જે પગદંડી રસ્તો છે ત્યાં જઈને ઉપર જે ચડવું છે ને આજુબાજુનું જે પહાડની ટોચી છે, જો સેલ્ફી લેવાના ચક્કરમાં જો પગ લપસ્યો તો મોટી હોનારત સર્જાય. પણ આ બાબતમાં લઈને અવારનવાર ઈડરગઢ ઉપર પણ 1-2 યુવાનોના મોત થયા હતા, પણ આ મામલે કોઈ તંત્ર દ્વારા કોઈ નિર્ણય નથી લેવાયો કે કોઈ આ બાબતે લઈને તકેદારી નથી લેવાઈ. હાલમાં જો કે આ સેલ્ફીના ચક્કરમાં કેટલાય જ્યારે વરસાદ પડે, વાદળનો ઘેરાવો બંધાય ને આજ સેલ્ફી લેવા માટે અલગ અલગ જગ્યાએથી, રાજ્યોથી આ ઈડરગઢના નજારો જોવા આવતા હોય છે, પણ આ મોતના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. જીનુપુર.
અને આ બાજુ વાત કરવી છે નવસારીની કે જ્યાં આગળ એક હેલિકોપ્ટર અત્યારે ચર્ચાનો વિષય છે, કુતૂહલનો વિષય છે અને એની સાથે સાથે લોકોમાં ગણગણાટ અને ડર બંને શરૂ થયા છે. કારણ કે આ હેલિકોપ્ટર એક અજાણ્યું હેલિકોપ્ટર હતું. અજાણ્યું હેલિકોપ્ટર અચાનક બિલીમોરાના એક ગ્રામ્ય વિસ્તારની અંદર કોઈ ખેતરમાં લેન્ડ થાય છે. એક વ્યક્તિ નીચે ઉતરે છે, ફૂટા પાડે છે અને પછી હેલિકોપ્ટર ત્યાંથી જતું રહે છે. રાજન ફોન લાઈન પર જોડાયા છે. રાજન, આખરે ક્યાંથી આવ્યું હતું આ હેલિકોપ્ટર, કોણ હતું એની અંદર, શું કંઈ જાણવા મળ્યું છે? જી બિલકુલ નુપુર, જે રીતે આપ જણાવી રહ્યા છો એ રીતે બિલકુલ આ હેલિકોપ્ટર જે છે સંદિગ્ધ હેલિકોપ્ટર હોવાની ચર્ચાઓની શરૂઆત થઈ હતી અને લોકોમાં કુતૂહલનો વિષય પણ બન્યો હતો. કારણ કે સ્થાનિક બિલીમોરા જે ગ્રામ્ય વિસ્તાર છે આ વિસ્તારની અંદર આવું કોઈ હેલિકોપ્ટર પહોંચે અને લેન્ડ થાય અને તે પહેલા આકાશની અંદર 4 થી 5 ચક્કરો લગાવે તો ચોક્કસથી કુતૂહલ સર્જાય અને એક શંકાસ્પદ બાબત પણ કેટલાક સવાલો પણ ઊભા થાય. કારણ કે આ જ વિસ્તારની અંદર ટાઇડલ ડેમ પણ આવેલો છે. પરંતુ ત્યારબાદ આ ઘટના જે છે હેલિકોપ્ટર લેન્ડ થવાની એ પોલીસને પણ ધ્યાને આવી હતી અને જિલ્લા પોલીસ વડાની સૂચનાથી તુરંત જ એસઓજી અને એલસીબીની ટીમે આ બાબતની અંદર ઊંડાણપૂર્વકની તપાસ કરી હતી. જોકે બાદમાં માલુમ પડ્યું હતું કે દમણ કોસ્ટગાર્ડનું ચેતક હેલિકોપ્ટર આ હતું અને આ હેલિકોપ્ટર ખરાબ હવામાનને કારણે આ વિસ્તારમાં લેન્ડ થયું હતું અને થોડીક તકનીકી નિરીક્ષણ કર્યા બાદ આ હેલિકોપ્ટર જે છે તે ફરીથી ટેક ઓફ કરીને પોતાના ગંતવ્ય સ્થાન ઉપર રવાના થયું હતું. નુપુર, થોડા દિવસ પહેલા જ અમદાવાદમાં એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ શૌચાલય તોડી નાખ્યું હતું. જાહેર શૌચાલય કોર્પોરેશને બનાવેલું કે ભાઈ એની દુકાનનું બોર્ડ નહોતું દેખાતું અને હવે બીજો એક એવો ભાજપનો નેતા સામે આવ્યો છે કે જેમાં એની દાદાગીરી સામે આવી છે. એને પણ આ જ કર્યું છે. શાહપુરમાં કોર્પોરેશને બનાવેલું જાહેર શૌચાલય એને તોડી નાખ્યું છે. કારણ કે એની દુકાન આગળ હતું. હિતેન્દ્ર પરમારના સંબંધીનું દુકાન પાસે અને સંબંધીએ આ દુકાન પાસે જે શૌચાલય હતું એ તોડી નાખ્યું છે. 2 મહિના પહેલા દુકાન શરૂ કરવામાં આવી હતી અને શૌચાલય તોડી પાડવાથી હજી પણ આ ઘટનાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અજાણ છે. એ પણ તંત્રની એક બાહોશી અને તંત્રનો આ સ્માર્ટ તંત્ર કેવું છે એનું ઉદાહરણ છે. વધુ માહિતી સાથે ફોનલાઈન પર સહયોગી સંવાદદાતા કશ્યપ જોડાયા છે. કશ્યપ, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ કે પછી એમના સગા સંબંધીઓ આવા તો કેવા ફાટીને ધુમાડે ગયા છે કે જાહેર શૌચાલય તોડતા પણ એમના હાથ નથી ખચકાતા અને કાયદા અને વ્યવસ્થાની જરા પણ એમને કોઈ પડી જ નથી. બિલકુલ નુપુર, વધુ એક કિસ્સો અમદાવાદ શહેરમાં પ્રકાશમાં આવ્યો છે ને જેમાં શાહપુર વોર્ડના જે વોર્ડ પ્રમુખ છે ભાજપના હિતેન્દ્ર પરમાર, તેના સંબંધીની આ દુકાન હતી ને તે દુકાન લગભગ 2 માસ પહેલા ચાલુ કરવામાં આવી હતી. જ્યારે આ ભજીયાની દુકાન ચાલુ કરવામાં આવી ત્યારે શૌચાલય જે છે તે તેની દુકાનમાં બાધારૂપ જણાતું હતું ને તેના કારણે કોર્પોરેશનની કોઈ મંજૂરી વિના જ તેને તોડી પાડવામાં આવ્યું હતું. આસપાસના લોકો એવું કહી રહ્યા છે કે અહીં ગંદકી ખૂબ થતી હતી, પરંતુ ગંદકી થતી હોવાના કારણે ગંદકી દૂર કરવા માટે થઈને ફરિયાદ કરવી જોઈએ, પરંતુ આ તો સત્તાનો દુરુપયોગ કરીને કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલું જાહેર શૌચાલય છે તેને જે તોડી પાડવાની ઘટના જે છે તે વધુ એક પ્રકાશમાં આવી છે. આ મામલે હાલ માહિતી જે પ્રમાણે સામે આવી રહી છે તે મુજબ શાહપુર વિસ્તારમાં આજે શૌચાલય તોડી પાડવામાં આવ્યું છે, જેને લઈને માધુપુરા પોલીસ મથકમાં જાણવા જોગ અરજી જે છે તે કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે અને હાલ કોર્પોરેશન દ્વારા આ અંગે દંડનીય કોઈ કાર્યવાહી જે છે તે હજી સુધી નથી કરવામાં આવી. બિલકુલ. નહીં, આમાં કેવું ખબર હે, અહીંયા ગંદકી થતી હતી, બેફામ ગંદકી થતી હતી. કેવું ખબર હે, એકી કરવા આવે ને બધા તો અંદર હગી જાય ને એ બધું ખરાબ કામો થતા હતા મુતેડીમાં, સમજ્યા? હવે આપણે ઘણી વખત ને ફરિયાદો કરી, પછી શું સાફ કરીને જાય, પછી પાછી એવી ને એવી આશું આ મુતેરી લાયક જ નથી. ટાઈમ થયો આને, મુતેરીને ટાઈમ થયો છૂટ્યાને, પણ બહુ ગંદકી કરતા હતા આજુબાજુવાળાઓ.